31ને લઈ સુરત શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સુરત શહેર એન્ટી નાર્કોટિક્સની એક યુનિટે 15 લાખથી વિશેષ મશીન જે છે તે વસાવ્યું છે, જેના થકી ડ્રગ્સ લેનાર વ્યક્તિની માત્ર 1 મિનિટની અંદર જ ખબર પડી જશે। સાથે જ રેવ પાર્ટી પર અને ગેરકાયદેસર સ્પા પર પણ પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે। ત્યારે રસ્તા પર ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવતા અને સ્ટન્ટ કરનારા પર ટ્રાફિક પોલીસ હવે બાજ નજર રાખશે। રસ્તા પર નીકળેલી યુવતી અથવા મહિલાઓની છેડતી કરનારાઓની પણ હવે ખેર નથી, કારણ કે પોલીસની શી ટીમ પણ સાદા કપડામાં પેટ્રોલિંગ કરતી હશે। સુરત શહેર પોલીસનું કહેવું છે કે એન્જોયમેન્ટ અને એન્ટરટેનમેન્ટ કાયદામાં રહીને કરવાનું રહેશે, નહીંતર નવા વર્ષની તમારી સવાર લોકઅપમાં જોવા મળશે। 31 ડિસેમ્બર આવી રહી છે, ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર સાથે આપણે વાત કરીને જાણીશું કે એમના અને એમની ટીમની પ્રિપેરેશન કેવી છે। સર, 31 ડિસેમ્બર છે, પબ્લિક રોડ પર આવતી હોય છે, દર વર્ષે કંટ્રોલ બી થતું હોય છે, આ ફેરીની આપણે શું આયોજન રહેશે? 31 ડિસેમ્બરના રોજ લોકો નવા વર્ષના જો સ્વાગત કરવા માટે ભેગા થાય છે અલગ અલગ જગ્યાઓ પર। તો આ રીતે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લોકો ભેગા થાય છે, ખાસ કરીને ડુમસ રોડ બાજુ વધારે સંખ્યા પબ્લિક હોય છે। જ્યારે આ બધા લોકો ભેગા થાય ત્યારે આ જરૂરી છે કે આપ એન્જોય કરો, પરંતુ એવા કોઈ કામ નહીં કરો જેથી બીજા લોકોને બી તકલીફ પડે અથવા આપણા શહેરનું નામ ખરાબ થાય। એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેર પોલીસ તરફથી જો ગયા વર્ષોમાં ખાસ કરીને એવા અમારા પોઈન્ટ છે, ડુમસ રોડના પોઈન્ટ છે, જો બાગળ બાજુનો પોઈન્ટ છે, એના સિવાય વેસુ અને અલથાણ આ બાજુનો પોઈન્ટ છે, તે વિસ્તારમાં અમારી જો ટીમો નાકાબંધી કરીને રહેશે જોઈએ, અને ત્યાં અમારી જો સી ટીમના અમારી ટીમ છે જો આ લોકો બી સાદે ડ્રેસમાં રહેશે, જેથી કોઈ भी हमारी દીકરીઓને या કોઈ બહેનોને કોઈ છેડતી નહીં કરે જોઈએ। સાથોસાથ ટ્રાફિકની ટીમો જે રીતે અમે લોકો નાકાબંધી કરીશ કે કોઈ પૂર ઝડપે ગાડી નહીં ચલાવે, એના માટે જોઈએ એસઓજીને અને સ્થાનિક પોલીસના ટીમો જેટલા બી અમારા પાસે કિટ્સ છે, જો પ્રોવિઝનના બ્રીથ એનાલાઇઝર છે, જો એન્ટી નાર્કોટિક્સ જો કિટ્સ છે, આપણે કોઈ નશીલી વસ્તુનું કોઈ સેવન તો નથી કરી રહ્યા છે, આ બધા કિટ લઈને અમારા અલગ અલગ પોઈન્ટ ઉપર જો ડિપ્લોયમેન્ટ રહેવાના છે, જો જેથી કે ચેક કરતા રહીએ કે કોઈ આ પ્રકારના કોઈ ન્યુસેન્સ યાને કોઈ લુખા તથ્યો નહીં આવે। અને જો અમુક એરિયાઓ છે, ખાસ કરીને ડુમસ એરિયા છે, જ્યાં લોકોના વીકેન્ડ હોમ છે, ફાર્મ હાઉસીસ છે, તે વિસ્તારમાં બી કોઈ આ પ્રકારના બિના મંજૂરીના કોઈ પણ પ્રકારના નિયમ કાનૂન વગર અગર કોઈ પાર્ટી નહીં થાય અને પરમિશન લઈને જો નિયમ કાનૂનમાં થાય છે આ રીતે લોકો કરે તો એના ઉપર બી અમારે લોકો વાચ રાખવાના છીએ જોઈએ। અને સમગ્ર જો શહેરમાં અલગ અલગ પોઈન્ટ ઉપર જો અમારી ટીમો છે જો આવનાર દિવસોમાં અમે લોકો બી એના ચેકિંગ બી તુરંત ચાલુ કરી દેવાના છીએ, જેથી કે આપણા નયા સાલના લોકો સેલિબ્રેટ કરે લેકિન બિના કોઈને નુકસાન કરે જાય। સર, સ્પેશિયલી 31 હોય છે તો યુવા ધન બહાર આવતું હોય છે, તો રોડ રોમિયોઝને તમારા તરફથી શું સંદેશ? રોડ રોમિયોઝ માટે અમારી જો એક તો સી ટીમના ટીમો, ક્રાઇમ બ્રાન્ચના ટીમો, એસઓજીના ટીમો, આ બધા લોકો સાદે ડ્રેસમાં રોડ રોમિયોના વોચમાં રહેશે જોઈએ। અને એના માટે સ્પેશિયલી અમારા જો એવા અમુક જો પોઈન્ટો છે ત્યાં અમારા જો સીસીટીવી કેમેરા જેટલા કમાન્ડ કંટ્રોલ રૂમમાં છે, એના જ ઉપર આ જ વિસ્તારનો ફોકસ કરીને તાત્કાલિક અમારી જો અમુક ટીમો રહેશે કે અહીંયા કંટ્રોલ રૂમ से भी એના જાણ કરવામાં આવતા રહેશે કે આ લોકો ડાઉટફુલ લાગે છે, આ લોકો બીજા લોકોને હેરાન કરી રહ્યા છે, જેથી તાત્કાલિક જગ્યા જ ઉપર એના ઉપર કાર્યવાહી થઈ શકે। આ પ્રકારના અમે લોકો આયોજન કરવાના છીએ। તો તમારી સામે છે કે સુરત પોલીસ કમિશનરે એક સંદેશો આપી દીધો છે યુવા ધનને કે તમે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો, અને જો કાયદો હાથમાં લેશો તો 9 વર્ષ તમારું લોકઅપમાં નીકળશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।